नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પત્રાંક 157 રોગની શ્રી એના 1 થી 12 ભાગ કર્યા છે. આજે 13મો ભાગ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 235, પત્રાંક 157 રોજની શ્રી એનો 13મો ભાગ. મુંબઈ, અષાઢ સુદ 5મ, રવિવાર, સંવંત 1946. કૃપાળુદેવ લખે છે કે જ્યારે આ વ્યવહારોપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતો, એમ કરી અને નીચે હેતુ લખ્યો. જ્યારે આ વ્યવહાર ઉપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતો કે ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિ રૂપ થશે એમ માન્યું હતું. ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પરત્વે ન આવે તો સારું. કે છે એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિ રૂપ થશે એમ માન્યું. એમાં લખે છે કે ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પરત્વે ન આવે તો સારું. ગૃહવાસ પરત્વે ધર્મ સંબંધી વધારે વાતચીત ન આવે, ન થાય. આગળ લખે છે કે ભલે તને વસમું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્ત. એટલે કે ગૃહવાસ ને પછી જે રીતે આગળ ભલે તને વસમું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચિત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી ક્રમની સાચવણીના પરિસહને સહન કરી અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપી વસમું અધિકતર લાગશે પણ પરિણામે તે વસમું સમૂહ થશે. ત્યારે વસમું લાગે, દુઃખરૂપ લાગે, ખેદજનક લાગે, પણ પછી એ સમૂહ થશે એટલે સરખું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાતાપ કરીશ
એ કરતા અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર, પ્રીતિપૂર્વક ઉતાર. આ બધી વાત લખી અને પછી શું કરવું એ વાત જે લખી છે એ મહત્વની છે. કઈ ઉપાધિની વાત છે? એક તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને બીજું એ પોતે મુંબઈમાં વેપારમાં એમાં એમના કાકા સસરા જોડે જોડાય છે ને એ ઉપાધિ. કેમ કે એમાં ગૃહસ્થ કેટલીક જવાબદારીઓ વગેરે હોય એટલે વેપાર ધંધામાં તો જોડાવાનું થાય અને એમાં એમણે એમની સાથે મુંબઈમાં જોડાવાનું થયું. એ સંબંધીની આ કંઈક વાત હોય એવું લાગે છે અને આગળ ઉપર એમ જ વાત આવે છે. તો એને માટે પોતે કેવી રીતે જાગૃતિ રાખવી એના સંબંધી જે વાત લખી છે એ મહત્વની છે. એટલે કે છે કે અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર, પ્રીતિપૂર્વક ઉતાર. પહેલું, કોઈના પણ દોષ જો નહીં, તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. કોઈના પણ દોષ જો નહીં, જે કંઈ થાય તો એમાં તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. વાસ્તવમાં એમ જ છે. જીવ બીજાનો દોષ કાઢે છે પણ વસ્તુ એવી નથી. કેમ કે બીજો કોઈ કોઈના પરિણામ બદલે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. મને જે કંઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય એ માટે હું બીજાને જવાબદાર માનું એવું જગતનું સ્વરૂપ નથી. પૂર્વે જે ભાવ કર્યા હોય એ પ્રમાણે કર્મ બંધાયા હોય એ ઉદયમાં આવે છે અને એની સાથે જોડાતા સંયોગો એવા ઉદ્ભવે છે. એમાં સુખ દુઃખની કલ્પિત લાગણીઓ થાય છે અને એમાં પછી અનુકૂળતા છે તો અભિમાન અને પ્રતિકૂળતા છે તો બીજા ઉપર દોષારોપણ. આમ જ જગતના મોટા ભાગના જીવો કરી રહ્યા છે. પણ કોઈ કોઈનું કાંઈ કરતું નથી, બગાડતું નથી ને સુધારતું નથી. આ મૂળભૂત સિદ્ધાંતને જે પકડી રાખે છે એને પસ્તાવા વારો આવતો નથી. અહીંયા કહ્યું ને પછી દુઃખી થઈશ, પશ્ચાતાપ કરીશ એ કરતા અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર. તો આપણે માટે પણ એ વાત એટલી જ મહત્વની છે. કોઈના પણ દોષ જો નહીં, તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે. પૂર્વે જે ભાવ કર્યા, ભૂલો કરી એને કારણે જે કર્મ બંધાય એ અત્યારે ઉદયમાં આવ્યા. બીજી વાત, તારી આત્મ પ્રશંસા કરીશ નહીં અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. પોતાની જાતને જ કહે છે આત્મ પ્રશંસા કરીશ નહીં અને કરીશ તો તું હલકો છે એમ હું માનું છું. હલકો માણસ જ આત્મ પ્રશંસા કરે એમાંથી એવી વાત નીકળે છે. આત્મ પ્રશંસા બુદ્ધિમાન મુમુક્ષુ કરે નહીં. ત્રીજું, જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે અથવા વિઘ્ન નડશે. બીજાને પ્રિય લાગે એવી વર્તણૂકનો ભલે પ્રયત્ન કરીએ છતાંય એવું સહેલાઈથી થઈ જાય એવું ના બને. એટલે કહે છે કે એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે અથવા તો વિઘ્ન નડશે, તથાપી દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. હવે આમાં એક પ્રશ્ન થાય કે બીજાને પ્રિય કરવા માટે ગમે તેમ કરવું એવી વાત તો હોય નહીં. કૃપાળુદેવ જેવા એવી વાત તો કરે નહીં. પણ જે કંઈ કરવામાં આવે એમાં એ જ રીતે હોય કે પોતાની વર્તણૂક કેવી રીતે રાખે અને એ વર્તણૂકમાં કોઈ અસત્ય આચરણ ન કરે, ખોટી પ્રશંસા વગેરે એવું તો ન જ કરે.
એ વાતને સમજી લેવી. ચોથું, તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તું વ્યવહારમાં જેનાથી જોડાયો હોય તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તું કેવી રીતે એની સાથે વર્તન કરવાનો છે એ બધી વાત એમને લખી જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ, નહીં તો તે જણાવે તેમ પ્રવર્તે. જો એ માન્ય ન રાખે ને કોઈક વસ્તુ એમ કે ના આમ નહીં ને આમ, તો કે ઠીક છે, તો એ જણાવે તેમ પ્રવર્તે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં જે મને સોંપો તેમાં કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં. હું કોઈ રીતે તમને હાનિ નહીં પહોંચાડું, નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ, મને જે કાર્ય સોંપવામાં આવશે તે. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો નથી. એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીત આચરણ મન વચન કાયાએ થયું તો તે માટે પશ્ચાતાપી થઈશ. વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, એટલે બીજા કોઈ પ્રકારે નથી. જે રીતે તમે કાર્ય મને સોંપશો એ પ્રમાણે એ રીતે કાર્ય કરીશ. બીજી રીતે સાદા શબ્દોમાં કહીએ તો તમારી બીજી બાબતમાં હું પડીશ નહીં, એમ કે બીજી રીતે કોઈ મને તમારી પાસેથી કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. તેમ હું તમારાથી વર્તવા બીજી રીતે કોઈ રીતે ઈચ્છતો નથી, કોઈ વધારાના સંબંધો બનાવવા કે કાંઈ પણ. એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીત આચરણ મન વચન કાયાએ થયું તો તે માટે પશ્ચાતાપી થઈશ, પશ્ચાતાપ કરીશ. અને એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. અને જેવું તમને એમાં કંઈ મન વચન કાયા દુઃખ થયું હોય તો એને માટે પશ્ચાતાપ કરીશ. અને ફરી પાછું ભવિષ્યમાં એવું વર્તન નહીં કરવા માટે બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતા હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ અથવા તો તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ કરીશ નહીં, તમારા પ્રત્યે દ્વેષ રાખીશ નહીં, કે તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં, કે કાંઈ એમના વિશે ભૂંડું ઈચ્છવું કે એમના વિશે કોઈક રીતે એમના સંબંધી અંતરમાં કોઈ તિરસ્કારની ભાવના કે એવી કોઈ પણ પ્રકારની વાત, એમના સંબંધી કોઈ હલકી વાત કે એવું કાંઈ પણ વિચારીશ પણ નહીં, એમ કહેવાનો આવે છે. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ અને તેનો ખરો ખુલાસો કરીશ. કાંઈ પણ એવું લાગે તો હું સાચી વાત કરીશ, એનો ખુલાસો કરીશ, અને ખુલાસો નહીં થાય તો મૌન રહીશ. પરંતુ અસત્ય બોલીશ નહીં, અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. તમે કોઈ પણ પ્રકારે અશુભ યોગમાં પ્રવૃત્તિ કરો અને એમાં હું નિમિત્ત થઉં એવું ન થાય. કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. એટલે મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા એટલે હું જ્યારે કામથી નિવૃત્ત થયો ત્યારે હું મારી રીતે જે વર્તન કરું એમાં તમે કાંઈ
મનમાં લાવશો નહીં, અંતઃકરણ ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. પોતાની નિવૃત્તિ શ્રેણીમાં, એટલે પોતે નિવૃત્ત હોય, એટલે કે કામથી નિવૃત્ત થયા પછીથી પોતે જે કંઈ ધર્મ ધ્યાન વગેરેની કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો એ સંબંધીની વાત લખી છે. એટલે એમાં તમે કઈ ખોટું લગાડશો નહીં, અંતઃકરણ ટૂંકું કરશો નહીં. અને જો તમને એમ લાગે તમને ટૂંકું કરવા જેવું લાગે તો મને આગળથી જણાવી દેજો. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે. એટલે પોતે નિવૃત્તિ સમયમાં જે ધર્મ પ્રવૃત્તિ કરવા ઈચ્છે છે ને એ માટે લખ્યું છે. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં. અને છેવટે એ જે નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખી ને ખસી જઈશ. એટલે નીકળી જઈશ તમારે ત્યાંથી એમ. એટલે આખી વાત એ રીતે લાગે છે કે પોતે મુંબઈમાં વેપારમાં એમની સાથે જોડાય છે તો એ સંબંધી એમના અંતઃકરણમાં જે કઈ વાત હતી તે એમણે અહીંયા લખી હોય. એટલે રોજની સીમા આ 13મા ભાગમાં લખી હોય એમ લાગે છે. તો એ 13મો ભાગ પૂરો થયો. એ પછી 14મા ભાગમાં રોજની સીમા એક અડધી લીટી લખી છે. મુંબઈ અષાઢ વદ ચોથ રવિવાર સંવત 1946. વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. વિશ્વાસથી વર્તી અને પછી અન્યથા વર્તે. પછી અન્યથા વર્તે એટલે પછી જે કંઈ ફળ આવે એ વખતે પછી એમને પસ્તાવો થાય છે. એક ફૂટનોટમાં એના માટે પાઠાંતર આપવામાં આવ્યું છે. કરાવે છે એમ વિભૂતિ કરે છે અથવા તો કરાવે છે. વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે અથવા પસ્તાવો કરાવે છે. પહેલા વિશ્વાસથી વર્તતા હોય, પછી અન્યથા વર્તનારા એટલે વિશ્વાસ પ્રાપ્ત કર્યા પછીથી બીજી રીતે વર્તે તો એ આજે પસ્તાવો કરે છે અથવા કરાવે છે. તો પછી 15મું છે એ પણ એવી જ રીતે અડધી લીટીનું છે. મુંબઈ અષાઢ વદ 11 શનિવાર સંવત 1946. અણછતું વાચા વગરનું આ જગત તો જુઓ. અણછતું એ છતું નથી તેવું. એ કરતી એવી રીતે થાય જે શબ્દને આ રીતે અણછતું લઈએ તો. અને વાચા વગરનું આ જગત તો જુઓ. જગતને કોઈ અપેક્ષા એમ કહેવાય કે વાચા વગરનું છે, પણ એને માટે પાઠાંતર એમણે નીચે લખ્યું છે. કેમ કે શબ્દ જે લખાયા હોય એને વાંચવામાં કદાચ ભૂલ થઈ હોય તે રીતે પાઠાંતર તરીકે લખી છે. અણછતું અને યાચા વગરનું એટલે કે જેની યાચના નથી કરવામાં આવી એવું જગત, તે ઈચ્છ્યું નથી એવું જગત, એનો અર્થ એવો થાય. અહીંયા અણુ છતું લખ્યું છે. પહેલા મૂળ લખ્યું છે અણુ છતું, એને બદલે પછી નીચે સ્પષ્ટતા તરીકે લખ્યું કે અણછતું. અને વાચાને બદલે યાચા વગરનું આ જગત તો જુઓ. જગતના વિશે વિસ્મયતા પ્રગટ કરી છે. જગતનું સ્વરૂપ જ એવું છે. વ્યવસ્થિત છે. જગત વ્યવસ્થિત છે ત્યાં સુધી સમ્યક દર્શન નથી થયું અને જગતના સ્વરૂપને જુએ છે ત્યાં સુધી એની દ્રષ્ટિ કરી અને જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
અને એમાં અનેક પ્રકારે રાગ દ્વેષ થાય છે. પણ જેને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, આત્માની દ્રષ્ટિ જેને થઈ છે, સમ્યક દર્શન થયું છે, એને જગત આખું વ્યવસ્થિત દેખાય છે. એમાં કાંઈ વિસ્મયકારક કાંઈ દેખાતું નથી. અનાદિથી જગતનું સ્વરૂપ એવું જ છે. એ 15મું થયું. પછી 16મો ભાગ છે, એ પણ એવી જ રીતે એક ટૂંકો છે. મુંબઈ, અષાઢ વદ 12 રવિવાર, સંવત 1946. બળદેવ લખે છે કે દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. દોષ દેખાય તો જ પછી દોષ ટળી શકે ને. દોષને ટાળવા માટે દોષ દેખાવો જોઈએ ને. તો કહે છે કે દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. આ પોતાના દોષને માટેની આ વાત છે, બીજાના દોષની વાત નથી. એવી દ્રષ્ટિ સ્વચ્છ કરો એટલે કે પક્ષપાતી કોઈ પ્રકારની દ્રષ્ટિ હોય નહીં, મધ્યસ્થતા પૂરેપૂરી હોય, સત્યપરાયણ દ્રષ્ટિ હોય તો એ દ્રષ્ટિ સ્વચ્છ દ્રષ્ટિ કહેવાય. વાસ્તવમાં તો જેને આત્માની અનુભૂતિ થઈ છે એવા સમ્યક દ્રષ્ટિને એવી સ્વચ્છ દ્રષ્ટિ હોય છે. એને સ્વચ્છ દ્રષ્ટિ હોય છે. એને સમ્યક દ્રષ્ટિને જે 8 અંગ પ્રત્યે છે, નિસંગતિ, નિકાંક્ષી, ગુહન, એ બધા જે 8 અંગ જે પ્રગટે છે એનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને લાગે છે કે એની દ્રષ્ટિ ખરેખર સ્વચ્છ દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે વ્યવહારમાં પણ એની દ્રષ્ટિ સ્વચ્છ જ હોય. એને પર પાસેથી કંઈ પ્રાપ્ત કરવાનું છે જ નહીં એ વાત એ સમજે છે. એટલે પોતાના જે શુભાશુભ ભાવ જે થઈ રહ્યા છે એને વધારે લંબાવતો નથી, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. એની દ્રષ્ટિ સ્વચ્છ છે અને એટલે જ એ પોતે પોતાના દોષને દૂર કરે છે. એ પછી 17મું છે, વવાણિયાથી લખ્યું છે. એ વખતે વવાણિયા ગયા હશે. વવાણિયા આસો સુદ દસમ ગુરુવાર, સંવત 1946. લખ્યું છે એક લંબચોરસની અંદર દોરીને એની અંદર બીજ જ્ઞાન શોધે તો કેવળ જ્ઞાન. પછી સામે લખ્યું છે ભગવાન મહાવીર દેવ. બીજ જ્ઞાન પછી શોધે તો કેવળ જ્ઞાન. બીજ જ્ઞાન એટલે સમ્યક દર્શનની મૂળ તો વાત છે. જેને એવું જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન છે, એ જ સાચા અર્થમાં નિશ્ચયથી તો બીજ જ્ઞાન કહેવાય. અને એ જેને થયું છે એ છેવટે કેવળ જ્ઞાન લે જ છે. સમ્યક દર્શન થયું છે એ પછી છેવટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે જ છે. બીજી રીતે કહીએ તો જે બીજ જ્ઞાનનો પુરુષાર્થ કરે, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે, એ છેવટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે જ છે. અને પછી નીચે લખ્યું છે કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. અને પછી જ્ઞાની રત્નાકરમ, અને પછી આંક લખ્યા છે 1 2 3 4 ખૂણા ઉપર અને વચમાં એક ચોકડી મૂકી છે. અને પછી નીચે લખે છે કે આ બધી નિયતિઓ કોણે કહી. હવે એના વિશે જુદી જુદી રીતે કલ્પના થઈ શકે છે, પણ નિયતિ એટલે નિયતિનો સાદો અર્થ, સ્પષ્ટ અર્થ એ થાય છે 5 સંવાદ
ની અંદર આપણે સમજીએ છીએ કે જે પરિણામ થવા યોગ્ય છે તે જ થાય છે. એ નિયતિ કહો અથવા તો ભવિતવ્ય કહો, બંનેનો અર્થ એક જ છે. જે પર્યાય થવા યોગ્ય છે તે જ થાય છે. તો એના વિશે આ બધી નિયતિઓ કોણે કહી, એટલે આખું તત્વ ચિંતન છે એમનું કે આ આમ થશે એવું કોણે કહ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં એ બધું આવ્યું જ છે. વસ્તુ સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું જ છે. પરિણામો બધા નિશ્ચિત છે અને ભગવાનના જ્ઞાનમાં બધા જ દ્રવ્યોના, બધા જ પદાર્થોના, ત્રણેય કાળના જે પર્યાયો છે એ સ્પષ્ટ છે. એટલે સર્વજ્ઞ પરમાત્મા સિવાય એ કોઈ બીજું કહી શકે નહીં. અહીંયા તો કહેવાની વાત છે. કરી એમ નથી કહ્યું, કોણે કરી એમ નથી, કોણે કહી. કોઈ કરી શકે એવી તો વાત નથી. જયારે નિયતિ જ છે તો પછી એને કરે કોણ? અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. પછી લખે છે ભગવાન મહાવીર દેવ. એમાં 10, 9, 8, 7, 6 પછી 5 અંક નથી, પછી 4, 3, 2, 1 એમ લખ્યું છે. અને આ બધા અંક અને ઉપરના પેલા 4 અંક એના સંબંધી સુધાબેને કંઈક એના અર્થ કર્યા છે, પણ એ બધું દરેક પોતપોતાની રીતે એની કલ્પના કરી શકે. છતાં પણ આપણે જોઈએ એમને એ રીતે કર્યા છે બાકી અર્થ. અહીંયા જે છે 1, 2 પછી 3, 4 અને સેન્ટરની અંદર એ પ્લસનું નિશાન મૂક્યું છે. તો એમ કે 1, 3 13મે ગુણસ્થાનક કેવળ જ્ઞાન. 1 એટલે આત્મા અને 3 એટલે રત્નત્રય. પછી 1 ગુણ્યા 4 અંક એટલે 4 તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. અને 2 અને 4 એટલે 24 એ તીર્થંકર ને કેવળ જ્ઞાન. 2 જડ ચેતન નો કે દેહ આત્માનો વિવેક. 4 એટલે અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. 4 એટલે એકી સાથે વધુમાં વધુ 4 જ્ઞાન હોય, મતિ, શ્રુત, અવધિ, મન, પર્ય. ટૂંકમાં 4 અંકોનો સરવાળો 1, 2, 3 અને 4 એનો સરવાળો 10 થાય છે. અને પાયથાગોરસનું ગણિત આ 1 થી 4 ના અંકમાં આવી જાય છે વગેરે. એવો બધો એમણે એ રીતે કરે છે પોતાની કલ્પનાથી. એ વખતે કૃપાળુદેવના અંતરમાં શું વાત હશે એ આપણને એ જ્યાં સુધી પોતે ન કહે ત્યાં સુધી કેવી રીતે ખ્યાલમાં આવી શકે. ઠીક છે. 17મો ભાગ પૂરો થયો. તે પછી 18મો ભાગ છે. વવાણિયા આસો સુદ 11 શુક્રવાર સંવત 1946. કૃપાળુદેવ લખે છે કે આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કા ન કહી દેવું. બંધાયેલા પામે છે મોક્ષ એમ શા માટે ન કહી દેવું? બંધાયેલા છે એ જ મોક્ષ પામે છે, આવો એક વિચાર. એમ જ છે. મોક્ષ તો શું છે? પર્યાય છે. બંધાયેલો છે તો બંધ એ પણ એ પર્યાય છે. 9 તત્વની અંદર 7 તો પર્યાય છે. જીવ, અજીવ એ સિવાય બાકી 7 તો પર્યાય છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ આ બધી તો પર્યાય છે. એટલે મોક્ષ પણ એ પર્યાય છે. બંધ છે તો મોક્ષ છે, આશ્રવ છે તો સામે સંવર છે, નિદ્રા છે. પછી એના પછી બીજું વાક્ય છે કે એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે. આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કા ન કહી દેવું. અને એના પછી નીચે લખે છે કે એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે. તેમ થવા દે છે એટલે બંધાવાની વાતની અપેક્ષાથી વાત લાગુ પડે. કોને ઈચ્છા રહી છે કે તે
તેમ થવા દે છે, એટલે કે બંધનમાં રહેવા માંગે છે એવો અર્થ એમાંથી થાય. કોઈને બંધન તો ગમતું જ નથી. એના પછી લખે છે કે જીનના વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. જીનેશ્વર ભગવાનના વચનની રચના અદ્ભુત છે. ભગવાને તો ક્યાં રચના કરી છે? રચના તો ગણધર ભગવાને કરી. દિવ્ય ધ્વનિમાંથી જે રચના કરવામાં આવી એ રચના તો ગણધર ભગવાને કરી છે. એમનો એવો ક્ષયોક્ષમ એટલે ભગવાનની વાણી દિવ્ય ધ્વનિમાંથી એ રચના કરી શક્યા. એ સામાન્ય જીવનું કાર્ય નથી. પણ એ રચના જે જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી જે રચના ગણધર ભગવાને કરી એ રચનાની અંદર જે વચનો છે, વચનામૃત છે, જે કંઈ છે, 12 અંગનું જ્ઞાન છે, એટલે એ બધું એ રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. એમ જ છે. ભગવાનની વાણી છે, એમાં જગત આખા બધા સંબંધીનું જ્ઞાન એમાં સમાઈ જાય છે. કોઈ વાત એમાં બાકી રહેતી નથી. પણ મૂળ વાત તો એ છે કે આ જીવને કેમ રખડવાનું થાય છે અને કેમ છૂટવાનું થાય એ વાત મુખ્યપણે છે. જીવ ક્યારથી રખડે છે, ક્યારનો છે, અને બંધ કર્મના બંધ અને મોક્ષ, તો મોક્ષની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય અને મોક્ષની પ્રાપ્તિ થતા શું પ્રાપ્ત થાય, આ બધી વાત ભગવાનની વાણીમાં આવી છે. જીવને પહેલા તો એ વાત અહેસાસ પણ કરાવવામાં આવે છે કે અનાદિથી એ છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે, અને અનાદિથી જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એને દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત જ નથી કર્યું. કેટલા પ્રકારે 84 લાખ યોનિની અંદર એને ભ્રમણ કરીને દુઃખ જ પ્રાપ્ત કર્યું છે. આ બધી વાત ક્યાં આવે છે? જીનવાણીમાં જ આવે છે ને. અને પછી એનો ઉપાય બતાવ્યો છે. પોતે જે દશાને પ્રાપ્ત કરી છે હરિયન પરમાત્માએ, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને, એ દશા જીવની થઈ શકે છે જે એને માટેનો પુરુષાર્થ પણ બતાવ્યો છે. એટલે જીનવાણીની તો વાત જ અદ્ભુત છે. જીનના વચન વિના કોઈ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકતો જ નથી. સમ્યક્ત્વમાં એનું જ્ઞાન સ્વભાવ છે, એટલે જ્ઞાન સ્વભાવે થાય છે તો સમ્યક દર્શન થાય છે, એ વાત તો બરાબર છે. પણ છેવટે એમાં નિમિત્ત જીનવાણી જ છે. એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, એ જીનવાણી જ છે. અને એ જીનવાણીની વાત જરાક બીજી રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે અનંતકાળથી સિદ્ધ થતા આવ્યા છે, તો અનંતકાળથી આવી જીનવાણી છે. એની પહેલા પણ જે સિદ્ધ થયા એ બધા જે અધીન થયા, એમાં તીર્થંકર થયા, તો બધાની દિવ્ય ધ્વનિ એવી છૂટી છે. કેવળી પરમાત્માની પણ એવી દિવ્ય ધ્વનિ છૂટી છે. અને બધા જ વખતે માર્ગ તો એક જ રીતે પ્રકાશ્યો છે. જગતનું સ્વરૂપ પણ એક જ રીતે પ્રકાશ્યું છે. એમાં તો કોઈ ફેર છે જ નહીં. અને એને સમજી સ્વીકારી આત્મસાત કરીને એવો પુરુષાર્થ કરી અને બધા જ એ જ માર્ગે, એ જ રાજમાર્ગે ચાલી અને સિદ્ધ થયા છે. એટલે જીનના વચનની રચના અદ્ભુત છે. રચના અપેક્ષાએ વિચાર કરીએ તો ગણધર ભગવાને કેવી અદ્ભુત રચના કરી છે, વિષયવાર એ રીતે. અને એમાં પણ જે આખી રચના બે વખતે તો પહેલા તો મૌખિક રીતે પણ આપવામાં આવતું હતું જ્ઞાન, પછી એ લખાયું. તો એ રચના પણ એ જ રીતે છે. એટલા શાસ્ત્રોને, એટલા એના પ્રકરણોને એ રીતે બધું છે. પછી અહીંયા લખે છે કે પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેના શાસ્ત્રોમાં કાં નહીં? જીનના વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં, પણ પામેલા પદાર્થોનું સ્વરૂપ તેના શાસ્ત્રોમાં કાં નહીં? આ કઈ વાત બેસતી નથી. જીનવાણીમાં તો બધું જ આવે છે. સર્વજ્ઞ પરમાત્મા ને જ્ઞેય માત્ર જણાવ્યું હોય તો જ્ઞેય માત્ર જે જાણે
એ સર્વજ્ઞ. તો પછી એવું જ્યારે સર્વજ્ઞતાનું નિમિત્ત છે તો જે વાણી નીકળે છે એમાં કોઈ વાત ન આવે એવું તો બને જ નહીં. અને બીજી વાત એ છે કે ગણધર ભગવાન જે છે એમનો એવો ક્ષયોક્ષમ હોય છે, એટલો બધો ક્ષયોક્ષમ હોય છે કે ભગવાનની વાણીમાં આવેલી કોઈ વાત બાકી રહી જાય એમ પણ બને નહીં. પણ પછી આગળ વધતા એમાંથી કેટલોક ભાગ લુપ્ત થયો. શાસ્ત્ર પહેલા 12 અંગ ને 14 પૂર્વનું જ્ઞાન મૌખિક રીતે અપાતું હતું, ત્યાર પછીથી મૌખિક રીતે ન અપાતા પછી યાદ નહોતું રહેતું એટલે લખવામાં આવ્યું, અને પછી ત્યાર પછીથી કેટલોય ભાગ એમાંથી લુપ્ત થતો ગયો. લુપ્ત થતા પછી એ આખા અંગનું જ્ઞાન પણ કોઈને ન હોય એવી દશા થઈ. એના મૂળ સૂત્રોનું જ્ઞાન ન હોય, માત્ર એના ભાવનું જ્ઞાન હોય એવી બધી દશાઓ થઈ. કુંકુંદાચાર્ય ભગવાનને પણ એક અંગનું પૂરાનું જ્ઞાન નહોતું, પણ એક અંગના અમુક ભાગના નું જ્ઞાન હતું. એ પણ મૂળ સૂત્રોનું નહીં પરંતુ એના ભાવનું જ્ઞાન હતું. અને એમાંથી એમણે જયારે 84 શાસ્ત્રોની રચના કરી એટલે આપણને ખ્યાલ આવે કે એ કેવું જ્ઞાન અદ્ભુત હશે. એટલે કેટલો બધો એ જીનવાણી જે છે એનો એનો લોપ થયો છે, એટલો બધો લોપ થઈ ગયો છે. અત્યારે આપણી પાસે આમ જોવા જઈએ તો 12 અંગ ને 14 પૂર્વનું જે જ્ઞાન અને એનો વિસ્તાર કરવા જઈએ તો કેટલો વિસ્તાર થાય, એમાંનું કાંઈ એમ કહીએ તો નથી. પણ જે છે તે પણ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. એટલે કેટલી બધી વસ્તુ જે છે એ અત્યારે ઉપલબ્ધ ન હોય, પણ ભગવાનની વાણીમાં નહોતું આવ્યું એમ એથી કહી શકાય નહીં. પડદેવે અહીંયા જરા જુદી રીતે લખ્યું છે, પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેના શાસ્ત્રોમાં કાં નહીં. બીજી રીતે એનો અર્થ એ થાય છે કે પામેલા પદાર્થનું અહીંયા લખ્યું છે, પદાર્થનું સ્વરૂપ. હવે પામવાનો બીજો પદાર્થ તો કાંઈ નથી, પોતાનું સ્વરૂપ જે છે તો એની જેને પ્રાપ્તિ થઈ હોય તો એનું વર્ણન જે શબ્દોમાં ન આવી શકે. પણ અહીંયા તો પદાર્થ શબ્દ મૂક્યો છે એટલે કોઈ અપેક્ષાથી આપણે એમ પણ લઈ શકીએ છીએ કે જે પ્રાપ્તિ થાય છે, જે પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે, અરે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, જે અનુભૂતિ થાય છે તો એ પણ શબ્દમાં ના આવી શકે. એટલે એનું વર્ણન નથી, એનું વર્ણન હોતું નથી. એ અનુભવનો વિષય છે. તો એ અનુભવની વાત જે છે તે શાસ્ત્રમાં ના આવે, એ અનુભવવું જ પડે. કેવી રીતે અનુભવવું એનો માર્ગ બતાવ્યો હોય, પણ છેવટે અનુભવવાની વસ્તુ તો અનુભવવી જ પડે. એટલે એક એવો અર્થ પણ એનો થાય છે. શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં છુપાવ્યું હશે, અથવા તો છુપાવ્યું હશે આશ્ચર્ય નહીં લાગ્યું હોય? ના, ન હોય, પણ અનુભવની વાત છે જે એ વાણીમાં આવી શકે નહીં. તો એ 18મો ભાગ પૂરો થયો. તે પછીથી અહીંયા 157 અ કરીને લખ્યું છે. 19મો ભાગ નથી લખ્યો, પણ અહીંયા લખ્યું છે એટલે કે રોજનીશીનો ભાગ નથી, ગમે તે રીતે કંઈક, એટલે એને જુદો નંબર આપ્યો છે 157 અ. અને એની ઉપર કોઈ તિથિ પણ કે વર્ષ કે કાંઈ લખ્યું નથી. લખે છે કે તે શ્રીમાન પુરુષોત્તમ સચ્ચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે. તે શ્રીમાન પુરુષોત્તમ સચ્ચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ગુરુવમ સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતા સંભાળતા અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અહો અમારું ભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ. શ્રીમાન પુરુષોત્તમ સચ્ચિદ આનંદ રૂપે સર્વત્ર ભરપૂર છે. શ્રીમાન પુરુષોત્તમ એટલે અર્યંત પરમાત્મા કહી શકાય.
અને અહીંયા તો અક્ષરધામમાં કહ્યું છે એટલે સિદ્ધ પરમાત્મા કહી શકાય, કેમ કે અક્ષરધામનો એક અર્થ થાય છે મોક્ષ. આપણે જૈન પ્રમાણે અર્થ કરીએ તો એ રીતે છે, અને આનો જ અર્થ કોઈ બીજી રીતે પણ કરી શકે, વેદાંત વગેરેની દ્રષ્ટિથી પણ કરી શકે. આપણે જૈન પ્રમાણે અર્થ કરીએ તો એનો અર્થ એ થાય કે સિદ્ધ ભગવાન, સિદ્ધ પરમાત્મા સચ્ચિદ આનંદ સ્વરૂપે સર્વત્ર ભરપૂર છે, એટલે પોતે એનાથી ભરપૂર છે. સચ્ચિદ આનંદ રૂપે મૂર્તિમાન સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. એટલે મૂર્તિમાન એટલે આકાર, એક આકાર છે, એમનું અસ્તિત્વ છે, અને એ અનંત ગુણ, અને એ અનંત ગુણ પ્રગટ છે એમને અવ્યાભાસ સુખ શાંતિ આનંદમાં એ બિરાજી રહ્યા છે એવા સ્વરૂપે ત્યાં અક્ષરધામમાં, એટલે સિદ્ધશિલા ઉપર બિરાજે છે. અને અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું અમે તો શું વર્ણન કરીએ? એ સ્વરૂપ વિચારતા સંભાળતા અમને તો પરમ સમાધિ આવે છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરી, એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો અનંત ગુણ તો દરેક જીવને છે શક્તિ અપેક્ષાએ, પણ એમણે તો એ બધું પ્રગટ કર્યું છે, પૂર્ણપણે પ્રગટ કર્યું છે, અને પૂર્ણપણે કર્મ રહિત દશાને પ્રગટ કરી છે. એવા સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે જીવનું સ્વરૂપ આવું જ હોવું જોઈએ, કેમ કે બહારથી કાંઈ વસ્તુ આવી જ નથી. ઉલટું જે હતું, સાથે જે રહ્યું હતું, જે કર્મ રૂપે હતું, એ નીકળી ગયું. જીવને એની સાથે સંસાર પર્યાયમાં જે કંઈ કર્મ રૂપે છે એને કારણે એને નો કર્મ એટલે શરીર પણ છે, તેજસ શરીર છે, કાર્બન શરીર છે, આ બધું જે કઈ છે સંયોગો છે, બધું છે, તો એ બધું તો મલિનતા છે, ને એ મલિનતા પૂર્ણપણે નીકળી ગઈ છે, અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ સિદ્ધ ભગવાનનું છે. તો એવા સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ તો એક વાતનો નિર્ણય થઈ જાય છે કે અનંત સિદ્ધ થયા છે તો જીવ માત્રનું એવું જ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ હોવું જ જોઈએ. ભલે વર્તમાનમાં એને પર્યાયમાં નથી એવી સિદ્ધ દશા, પણ મૂળ સ્વરૂપ તો એવું હોવું જ જોઈએ. અને એવો જેણે નિર્ણય કર્યો છે કે પોતે પણ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, અને એમની દ્રષ્ટિ કરે છે તો એને સમાધિ થાય છે. એવા સ્વરૂપનો વિચાર કરતા અને સંભાળતા કે આ સ્વરૂપ, અને પછી એ પોતાનું પણ એમ એવું જ સ્વરૂપ છે એમ દૃઢ નિર્ણય કરી અને એ તરફ વળી જાય છે, તો એને નિર્વિકલ્પ ધ્યાનમાં રત્નત્રયના પરિણામ થાય છે. એ સમાધિ છે, પરમ સમાધિ આવે છે. અને પછી એ સમાધિની અંદર પોતાને જે અનુભૂતિ થાય છે એ સ્વરૂપ, તો એને માટે પછી કહે છે કે અહો તે સ્વરૂપ, જે અનુભવમાં આવે છે તે સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ. કોની ભક્તિની દ્રઢ રુચિ થઈ? પોતાના સ્વરૂપની ભક્તિની રુચિ થઈ. કેમ? તો કે એ જે પોતાનું સ્વરૂપ છે એ સિદ્ધનું સ્વરૂપ છે, સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું જ પોતાનું સ્વરૂપ છે, અને એની રુચિ થઈ. આપણે પણ એ વાત લઈએ છીએ. 4 પ્રકારના ધ્યાનની વાત આપણે ઘણી વાર કરીએ છીએ ધર્મ ધ્યાન આરાધનાની અંદર. રૂપસ ધ્યાન, રૂપાતી ધ્યાન, પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન. તો એ પદસ્થ ધ્યાનમાં આપણે એ વાત લઈએ છીએ, પદ, સિદ્ધનું પદ. અને એને પદસ્થ ધ્યાન તરીકે આપણે જે માળા ગણીએ છીએ અને એ પદને નમસ્કાર કરીએ છીએ તો એના ઉપરથી એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ, અને પછી એ સિદ્ધના સ્વરૂપને પોતાને વિશે એવા સ્વરૂપને સ્થાપીને એ જ મારું સ્વરૂપ છે એમ નિર્ણય કરી અને આપણે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ. તો એ વાત અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે કે અહો તે સ્વરૂપ, અહો તે સ્વરૂપ, અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિશે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ. એવા સિદ્ધ ભગવાનની ભક્તિની રુચિ થઈ, અને એવું સ્વરૂપ પોતાનું છે એટલે એવા પોતાના સ્વરૂપની દ્રઢ રુચિ થઈ.
બંને વાત એમાંથી પ્રાપ્ત થાય છે આ 157 માંથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીથી પત્રાંક 158 છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.